ગોપાલક સંકુલ મહેસાણા ખાતે અખિલ ગુજરાત રબારી સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો। ગુજરાતભરના 190 રબારી સરપંચોનું સન્માન કરવામાં આવ્યું તો સામાજિક રાજકીય આગેવાનો, સંતો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે દ્વારા સમાજની એકતા દર્શાવવામાં આવી। તો સમારોહમાં નવું સૂત્ર પ્રાકૃતિક ખેતી તરફ અપનાવાયું છે, જે પર્યાવરણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે। તો સરપંચોને સન્માનપત્ર અને સ્મૃતિ ચિહ્નો અર્પણ કરાયા। કાર્યક્રમે સમાજના યુવાનો અને મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી। શું નામ બેન તમારું? મારું નામ ગીતાબેન દેસાઈ છે। બેન, અહીંયા કાર્યક્રમ યોજ્યો છે, શું કહેશો? આ કાર્યક્રમ સમાજના ઘણા બધા અમારા જે ભાઈઓ છે, જે બહેનો છે, મોટી સંખ્યામાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે, તો એ લોકોને એક જાગૃતિ માટે અને જે ગામના વિકાસ માટે, અને દાખલા તરીકે ગામમાં ઘણી બધી આપણી યોજનાઓ છે, મોદી સરકારની આત્મા પ્રોજેક્ટ છે, મિશન મંગલમ છે, એ તરફ એ લોકોનું ધ્યાન દોરીને ગામનો સંપૂર્ણ વિકાસ થાય એ માટેના બધા પ્રયત્નો છે। શું નામ તમારું? બળદેવભાઈ। બળદેવભાઈ, અહીંયા શું કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને શા માટે, અને સરપંચોનું સન્માન કાર્યક્રમ છે, તો શું કહેશો? આજે નિયુક્ત સરપંચો જે છે એમનો સેમિનાર રાખવામાં આવ્યો છે, જે ગુજરાતની અંદર તમામ ગામોની અંદર જે અમારા રબારી સમાજના સરપંચો પર સર્વ સમાજોએ જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ કાયમ ટકી રહે એ માટે આજે અમે એક સેમિનાર યોજ્યો છે અને ગુજરાતની અંદર એક એકતાનું પ્રતીક બને, ગુજરાતની અંદર ગામો ગામ એક વિકાસનો પ્રગતિના પંથે જાય એ હેતુથી અમે સરપંચનો સેમિનાર યોજી અને સમાજને પણ એક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ કે સમાજની અંદર સરપંચોના હાજરીની અંદર આજે એક સેમિનાર એવો યોજાઈ રહ્યો છે કે ગુજરાતની અંદર તેમજ અન્ય સમાજોની અંદર દૂધમાં સાકર ભળે એમ અમારો સમાજ ભળી રહે એ હેતુથી અમે આ સેમિનાર યોજી રહ્યા છીએ। એટલા રબારી સમાજનું જે સરપંચ હોય એમનું જ સન્માન છે કે બીજા કોઈ સન્માન? આજે સન્માન સરપંચીઓની સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ, તેમજ એક સમાજની અંદર સારી દિશા અને સારો મેસેજ બતાવવાના છે। અહીંયા શું કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને શા માટે કરી રહ્યા છો? આ મૂળ કાર્યક્રમ એક જ હેતુ છે મારો કે હું મૂળ 5 વર્ષથી અલોરા ગામમાં, મારા પોતાના જ ગામમાં બિનહરીફ સરપંચ હતો અને આ સરપંચમાં 5 વર્ષનો મારો એક એવો અનુભવ છે મજબૂત કે અત્યારે આખું રાજ્ય માત્ર એક જ મુદ્દો ચાલે છે કે બસ જાતિવાદ, અને જે લોકો કામ કરતા હોય એ લોકોની મૂળ પાછળ પડી જવાનું, એટલે જાતિવાદનો મુદ્દો ન થાય એ માટે આજે મેં અમારા રબારી સમાજના 200 સરપંચો લાવીને આ મુદ્દા ઉપર એવું બોલવાનો છું કે ભાઈ આપણે કોઈ પણ ગામની અંદર હોઈએ એમાં જાતિવાદ લાવો નહીં, અને આપણો જ્યાં ન્યાય હોય ખોટામાં નહીં, કે જે લોકો બિલકુલ ખોટું કરતા હોય એમને સાથ આપવાની કોઈ જરૂર નથી, પણ સાચી વાતમાં કોઈ પણની સામે કોઈ આપણા ઉપર, આપણા ગામ ઉપર કોઈ ખોટો મૂળ પછી એવું ખોટું કરતો હોય કે અન્યાય કરતો હોય, એ ભલે કોઈ પણ હોય એની સામે સારી લડત આપવી જોઈએ। જય માતાજી। જય શ્રી કૃષ્ણ। સરપંચ એક એવો દીવો છે કે સર્વે જ્ઞાતિના લોકોએ મળી અને સર્વે જ્ઞાતિના લોકોએ વિશ્વાસરૂપી જે દીવો જીભુરી દીવો પ્રગટાવ્યો છે, એટલે દરેક જ્ઞાતિના લીધે જે સરપંચ મિત્રો થયા છે, તો દરેક જ્ઞાતિને સાથે રાખી અને ગામનો વિકાસ તેમજ દરેક લોકોના વિકાસ અને સાથ સહકાર રાખી અને સમરસતાના ભાવનાથી આગળ કાર્ય વધે અને દરેકને સરકારની ગાઈડલાઈન અને એમની યોજનાઓનો લાભ મળે એ માટે ખાસ હેતુથી સન્માન સમારોહ રાખવામાં આવે છે। અજય દેસાઈ, ચલુવા। અજયભાઈ, આજે સન્માન કાર્યક્રમ રાખ્યો છે, શું કહેશો આપ? આજનો સન્માન કાર્યક્રમ છે રબારી સમાજના સરપંચોનો। સરપંચોને સેમિનારનું પણ આયોજન છે કે ગામના વિકાસ માટે શું શું કાર્યો કરવા, કઈ રીતે ગામના વિકાસનું આયોજન કરવું, અને એ પ્રમાણેનો આ કાર્યક્રમ છે, જેથી કરીને ગામના સુખાકારી અને પ્રશ્નોનું સુપેરે નિરાકરણ થાય અને ગામનો સારો એવો વિકાસ થાય એ માટેનો આજનો કાર્યક્રમ છે।
કેટલા સરપંચોનું સન્માન છે અને કેટલા ગામો? 200 ગામના સરપંચોનું સન્માન છે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા.